प्रणाम। नमुत्थुणम आ स्तोत्रना आजे 27मा प्रवचन। અત્યાર સુધી આપણે નમુત્થુણમ અરિયંતાણમ ભગવંતાણમ આ દરેક પદોનું વિશેષ રૂપે વિવેચન સમજતા ગઈ વખતે આપણે પદ વિચાર્યું હતું શરણ દયાણમ। પરમાત્મા આ જગતના જીવોને શરણ કેવા સ્વરૂપે આપે છે એની વાત કરી હતી અને તે પછીનું આજે પદ છે બોહિ દયાણમ। પરમાત્મા આ જગતના જીવોને બોધ આપે છે। આ દુનિયામાં બોધ આપી શકાય ક્યારે? હું કોઈને કોઈ વસ્તુનું માર્ગદર્શન આપું એ ત્યારે જ આપી શકાય કે જ્યારે મારા હૃદયમાં સામી વ્યક્તિને સાચો માર્ગ બતાવવાની ભાવના હોય તો। અને એટલે અહીંયા પરમાત્માનું સૌથી પહેલું આ વિશેષણ બોહિ દયાણમ। પરમાત્મા બોધ આપે છે। પહેલો એક સામાન્ય અર્થ જો વિચારવા જઈએ ને તો પહેલો અર્થ એ થાય છે કે બોધ એટલે જાણકારી। બીજો બોધ શબ્દનો અર્થ છે સમ્યક્ત્વ। બોધિ બીજ માનું વાવે હો સુરપતિ મેરુ શિખરે નવરાવે। એટલે બોધિ શબ્દનો બીજો અર્થ થાય છે આ સ્વરૂપે કયો તો કે સમ્યક્ત્વ। અને બોધ નો અર્થ સમ્યક્ત્વ તો ખરો, પણ એની સાથે સાથે બોધયતિ ઇતિ બુદ્ધ, જે બીજાને હંમેશા દરેક વાત જણાવે તે બોધ। હવે પુનઃ ફરીથી જુઓ, બોધ આપવો એ પોતાના આંતરિક હૃદયમાં રહેલી કોમળતા અને કરુણતાનું પ્રતીક છે। બોધ આપવા પાછળ કેટલા રહસ્યો રહેલા છે આજે સૌથી પહેલા તે જાણીએ। એક, પરમાત્મા જ્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ ન કરી ત્યાં સુધી બોધ આપ્યો નથી ભગવાને। એટલે પહેલી વાત બોહિ દયાણમ એ પદ દ્વારા આપણને એ જાણવા મળે છે કે પૂર્ણતા પામ્યા પહેલા પમાડવાની પ્રવૃત્તિ ન કરવી। મારી પૂર્ણતા નથી ને હું બીજાને પમાડવા જાઉં એટલે પહેલા શાસ્ત્રોમાં આ વાત લખી કે ભાઈ પહેલા પોતાની પૂર્ણતા અને પછી બીજાને પમાડવાની પ્રવૃત્તિ। આ એક વાત। બીજી કે આ જગતમાં વિજ્ઞાન સ્વરૂપે બાહ્ય જગતના અનેક પૌદ્ગલિક ભાવો રૂપે તો માહિતી આપનાર આ જગતમાં અનેક વ્યક્તિઓ હશે, પણ આ જગતમાં કેવળ ને કેવળ આત્મભાવનો બોધ આપનારા તો કેવળ પરમાત્મા છે। કેમ તો પરમાત્માએ જે સ્વરૂપે આત્મબોધ આપ્યો છે અને એ આત્મબોધને ગણધર ભગવંતોએ સૂત્ર રૂપે ગૂંથ્યો છે અને એ સૂત્ર રૂપે ગૂંથાયેલા એ સૂત્રોનો પ્રવાહ વર્તમાનના પણ કેટલાક આચાર્ય ભગવંતો દ્વારા એ સુવિહિત પરંપરાને અત્યારે આપણા સુધી પહોંચતી કરવામાં દરેક વ્યક્તિ આ સ્વરૂપે એમાં નિમિત્ત બની છે। અને એટલે બોધ શબ્દનો અર્થ જ આ બોહિ દયાણમ। પરમાત્મા સમ્યક્ત્વનું દાન કરે છે। પરમાત્માની વાણી જે સાંભળે એ વ્યક્તિ પોતાના અનંતકાલીન મિથ્યાત્વને દૂર કરે, સમ્યક્ત્વનો પ્રકાશ ફેલાવે। અરે કદાચ કોક કારણોસર, મતલબ કે પોતાનો આત્મા પાપથી બહુ ભારે હોય, કર્મ નિકાચિત સ્વરૂપે એવા હોય અને હજી મિથ્યાત્વ મોહનીયનો પ્રગાઢ ઉદય સતત હોય, એવા સમયે કદાચ એ જીવની ભવિતવ્યતાના યોગે
સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય, સાંભળજો, સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય તો પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે મિથ્યાત્વની ગાંઠ જે નબળી પડવી જોઈએ ને, એ તો દરેક જીવોની અવશ્ય નબળી પડે ને પડે. આ પરમાત્માનો બોહિદયાણમ એ સ્વરૂપે પ્રભાવ કે એ કદાચ બોધ પામવા માટેની જે પાત્રતા છે એ પાત્રતાને પણ એ જીવ પ્રગટ કરે, સિવાય કે અભવીનો આત્મા. અને એટલે અભવી હોય તે ન કરે, પણ એ સિવાય જે કોઈ ભવ્ય જીવો છે, જેમ તમને ખ્યાલ છે કે પરમાત્માના હાથે જે કોઈ વર્ષીદાન લે એ નિયમમાં ભવ્ય હોય તો જ લઈ શકે. અભવીનો આત્મા પરમાત્માના હાથે વર્ષીદાન પણ ન લઈ શકે. અભવીનો આત્મા પરમાત્માનું માતા પિતાપણું પણ ન પામી શકે. અભવીનો આત્મા 14 પૂર્વનો અભ્યાસ પણ ન કરી શકે. અભવીનો આત્મા 63 ઉત્તમ પુરુષોમાં પણ ઉત્પન્ન ન થઈ શકે. ત્રિષષ્ઠી સલાકા આપણે જે કહીએ છીએ 63 ઉત્તમ પુરુષો, એમાં પણ એ ઉત્પન્ન ન થઈ શકે. એટલું જ નહીં, પણ પરમાત્મા અભવીનો આત્મા પરમાત્માની પ્રતિમામાં પૃથ્વીકાયના જીવ તરીકે પણ ઉત્પન્ન થઈ શકે. અત્યારે જે પરમાત્માની અદ્ભુત પ્રતિમાઓ જ્યાં જ્યાં જે સ્વરૂપે નિર્માણ પામી છે, ભૂતકાળમાં છે, આ બધામાં રહેલા એકેન્દ્રિય જીવો નિયમમાં ભવ્ય હોય તો જ. અરે અભવીનો આત્મા પથ્થર તરીકે ઉત્પન્ન થાય ને, એટલે એકેન્દ્રિય જીવ તરીકે પૃથ્વીકાયમાં, તો પણ એવા પથ્થરમાં ઉત્પન્ન થાય, કાં તો રેતીમાં ઉત્પન્ન થાય કે જે રેતીમાંથી ક્યારેય પ્રતિમાનું સર્જન ન થઈ શકે. અને એટલે પરમાત્માની આ દેશના સાંભળીને આપણને કાંઈક અંશે થાય. અમે છે ને મહેસાણા પાઠશાળામાં જ્યારે ભણતા ત્યારે સાહેબને આમ સામાન્યતઃ ક્યારેક જનરલનો ક્લાસ હોય ને, અમારો 15 દિવસે એક ક્લાસ જનરલનો હોય, અને એ જનરલના ક્લાસમાં જેને જે સબ્જેક્ટ ઉપર, કોઈ પણ સબ્જેક્ટ કોઈ નિશ્ચિત નહીં, મને મારા હૃદયમાં જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન હું કહું. અને તે વખતે અમે સાહેબને એક પ્રશ્ન કરેલો કે ગુરુજી, જે સ્વરૂપે પરમાત્મા આપણને પરમાત્માની દેશના સાંભળી છે કે નહીં, આટલી બધી જો અસર થતી હોય તો અત્યારે આપણને આ પરમાત્માની વાણી કેમ ગમતી નથી? સાચું કહેજો, આજે તો ચાલો નમુથુણમ છે, અઠવાડિયામાં એક દાડો ઉવસગરમ ઉપર આપણે જે કંઈ વિવેચન કરીએ છીએ એટલું જ નહીં, પણ હવે પછી જે નમુથુણમ પછી જે અર્થ ચાલુ થશે, હવે હું તમને એમ કહું કે પહેલા કર્મગ્રંથના અર્થ કરવાના છે બધાએ, તો અત્યારે જે સંખ્યા છે ને એ સંખ્યા પણ તે વખતે ન હોય. કેમ? તો કે બહુ તત્વજ્ઞાન જ્યાં ઊંડું આવે ને, અથવા તો ઊંડું નથી પણ એને સમજવામાં આપણો ક્ષયોક્ષમ મંદ છે. મેં એક વખત કદાચ આપને વાત કરેલી કે અમારે ત્યાં સાહેબ અમને કહેતા કે છઠ્ઠો કર્મગ્રંથ અઘરો છે એવું બોલીએ ને, છઠ્ઠો કર્મગ્રંથ અઘરો છે, કમ્મ પૈડી અઘરી છે, આ બધા ગ્રંથો બહુ અઘરા છે, એને તો ભણી જ ના શકાય. હવે એક અપેક્ષાએ હજી આજે પણ અમારાથી એવું બોલાઈ જ જાય છે કે ભાઈ આ ગ્રંથ બહુ અઘરો છે, પણ અમને અમારા સાહેબ કહેતા કે આવું ન બોલાય. કેમ ન બોલાય? તો કે ગ્રંથ અઘરો નથી, સાંભળજો, ગ્રંથ અઘરો નથી, પણ એ ગ્રંથને સમજવામાં મારો ક્ષયોક્ષમ બહુ મંદ છે. મારી કક્ષા, મારી બુદ્ધિની કક્ષા એટલી નથી કે જે આ કક્ષાએ હું સમજી શકું. અને વાત પણ કેટલી સાચી કે આંગળી મારી તરફ જવી જોઈએ, એને બદલે ગ્રંથ તરફ જાય. અને પરિણામે પૂછ્યું અમે
કે તે વખતે જો અનંત કાળમાં તો કોક ભવમાં કોક સ્વરૂપે તો પરમાત્માની વાણી સાંભળી હશે, અને તે વખતે પણ જો આવું સમ્યક દર્શન નિર્મળ નહીં થયું હોય, માટે તો અત્યારે પણ પૌદ્ગલિક ભાવોમાં આસક્તિ સતત આપણને રહે છે. ત્યારે એમણે બહુ સરસ જવાબ આપેલો કે આપણે પરમાત્માની વાણી સાંભળી છે એની સાબિતી શું? બોહી દયાણમ, પરમાત્માનો બોધ આપણે પામ્યા છીએ, ભૂતકાળમાં કોક સ્વરૂપે પામ્યા છીએ, એની સાબિતી શું? એની સાબિતીમાં બહુ સરસ વાત કરી કે પરમાત્માનું કોઈ પણ વચન, પરમાત્માનું કોઈ પણ વચન અંતરથી રૂચે અને ગમે તો સમજવું કે ભૂતકાળમાં પરમાત્માની વાણી સાક્ષાત સ્વરૂપે સાંભળી છે, અને માટે બોહી દયાણમ, એ બોધદાયક પરમાત્માનો ગુણ આજે પણ એ વાણીના અંશને સમજવામાં એમાં રસ ઊભો જે અંશે કરે છે. એક વાત કહું કે આ પ્રવચન આપણા માનો કે શનિ રવિ બંધ હોય તો પણ ઘણા લોકો કહે કે ભાઈ શનિ રવિ આ સમય થાય બરાબર 9:45 વાગે એટલે પછી કંઈક ખાલી લાગતું હોય એવું લાગે અને જાણે ગમે નહીં. મારે તમને કહેવું છે કે આ ક્યારે થઈ શકે ખબર છે? કે સંભળાવનાર વ્યક્તિ સારા છે માટે નહીં, પણ પરમાત્માનું આ સ્વરૂપનું જ્ઞાન ભૂતકાળમાં પરમાત્માની દેશના કોક સ્વરૂપે સાંભળી છે, અને પરમાત્માનું બોહી દયાણમ આ પદ આ સ્વરૂપે આપણા માટે હવે આત્મિક ભૂમિકાને પ્રગટાવવા માટેનું નિમિત્ત બન્યું છે. અને એટલે અવશ્ય કોક ને કોક ગમે ત્યાં કોઈ પણ સમજ પડે કે ન પડે, એક વખત પરમાત્માની વાણી અવશ્ય સાંભળવી રોજ. અને એટલે કહેવાનો મારો ભાવ કે પરમાત્મા બોહી દયાણમ, પરમાત્મા જગતને બોધ આપે છે. કયો બોધ આપે છે? પહેલો બોધ, આત્મા અનંત શક્તિવંત છે, પહેલો આ બોધ. અને એ અનંત શક્તિને દાબી દેનારું કર્મ, એને ઓળખવાની જરૂર છે. એટલે સૌથી પહેલો આત્મા અને કર્મ આ બંને વચ્ચે અભેદનું જે જ્ઞાન છે ને, એમાં ભેદ જ્ઞાન બતાવી અને કર્મ સ્વરૂપનો આત્મા અત્યારે આપણો છે એ આપણું સાચું સ્વરૂપ નથી, અને આ જે સ્વરૂપ છે તે આપણું નથી, અને આપણું જે સ્વરૂપ છે એ કર્મોએ આવરી લીધું છે. એ તો કેવળ આ શરીરનું નામ હેમંતભાઈ છે, આત્માનું નથી. આ જે દિવસે આ શરીરમાંથી આત્મા નીકળી ગયો, બીજા ભવની અંદર ગયો, તો પાછું બીજું નામ ધારણ કરશે. ત્યાં આ ભવની તમામ સ્મૃતિઓ ભૂલાઈ જશે, સ્મૃતિ ભૂલાશે, વ્યક્તિઓ ભૂલાશે. આ જીવનના પ્રત્યેક ક્ષણના કાળ જે કંઈ જે વ્યક્તિઓની સાથેના વ્યવહારો સંબંધો આ બધું ભૂલાઈ જશે. માત્ર એ પ્રસંગોમાંથી ઊભા કરેલા રાગ દ્વેષના સંસ્કારો અને એનું પરિણામ એ અહીંથી આપણે લઈને જવાના છે. બધું જ અહીંયા મૂકી દેવાના છે. કોઈ વસ્તુ મળવાની નથી. આટલો વિરાટ 14 રાજલોક છે, ક્યાં કેવા સ્વરૂપે આપણો જન્મ થશે શું ખબર પડે? બની શકે કે અહીંથી મૃત્યુ પામીને છેક સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર એક જલચર જીવ તરીકે પણ ક્યાંક ઉત્પન્ન થઈએ. બની શકે કે સ્વયંભૂ રમણ સમુદ્રમાં અપકાઈના જીવ તરીકે, એકેન્દ્રિય જીવ તરીકે ત્યાં ઉત્પન્ન થઈએ. અસંખ્ય દ્વીપ સમુદ્રની અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી ક્યાંક મેળ આવે. આ જન્મ, અમને અમારા સાહેબ કહેતા
કે 7 સમુદ્ર છે, 7 સમુદ્ર. હવે માનો કે કોઈક વ્યક્તિએ મેં મારા નામની એક ચિઠ્ઠી લખી, અસત કલ્પના માનો મારા નામની ચિઠ્ઠી લખી કે ભાઈ હેમંતભાઈ, અને બીજી ચિઠ્ઠી 7 સમુદ્ર પાર એક આ દરિયામાં નાખી અને બીજી ચિઠ્ઠી શાહ એ નામની મેં બીજા સમુદ્રમાં નાખી, કા 7 સમુદ્રને પાર પેલી બાજુ. હવે એ બે ચિઠ્ઠી હેમંત શાહ એ બે ભેગી કયા દિવસે થાય? બેઠું ખ્યાલ આવ્યો? અરે અનંત 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 કાળ વ્યતીત થાય, અને તો પણ કદાચ થાય પણ ખરું ને ન થાય. જ્ઞાની ભગવંતો આપણને કહે છે કે અત્યારે જે સંયોગો આ દેવગુરુના મળ્યા છે ને, એ મળેલા સંયોગો આપણને આટલા કાળ પછી પણ મળશે કે કેમ એ પણ શંકા છે. શંકા મતલબ કે જો આ ભાવમાં બોહી દયાણમ પરમાત્માના બોધને જો આ સ્વરૂપે નહીં પામ્યા હોઈએ તો અમને અમારા સાહેબ કહેતા કે જે અંદરથી રૂચે છે, થોડો ઘણો સમય આ 9:45 થી 5, 9:45 ને 10 જે સ્વરૂપ 5-10 મિનિટ આમ તેમ, પણ તે પછી 10:15, 10:30, 11:45 ક્યારેક ક્યારેક વાગી જાય ત્યાં સુધી સતત સાંભળવાનો મન થાય આપણને. એ જ બતાવે છે કે ભૂતકાળમાં પરમાત્માની વાણી બોહી દયાણમ એ સ્વરૂપે આપણને આંશિક રીતે પણ સાર્થક બની છે, અને માટે એ બોધ આપણને ગમે છે. બોહી દયાણમ પરમાત્મા આ સ્વરૂપે બોધ આપે છે, સૌથી પહેલું. બીજું, આપણી અનંત શક્તિઓનો બોધ આપે છે. બીજો બોધ કયો છે? અનંત શક્તિ. અતુલ બળી પણ આ આતમ પુરાયો કર્મ પિંજરમાં. આપણો આત્મા અનંત શક્તિવંત છે, પણ કર્મોએ આપણને દબાવી દીધા છે, એટલે આપણી અનંત શક્તિઓનો બોધ આપે છે. ત્રીજો, આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, નિરાકાર છે, એ બોધ આપે છે. આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન અને નિરાકાર છે એ બોધ આપે છે. અને એ બોધના કારણે આપણને જાણવા મળ્યું કે આ સ્વરૂપ સંસારના પરિભ્રમણનું એક ભવમાંથી બીજા ભવમાં જવું એ સ્વરૂપ મારું નથી. આ બોધ દ્વારા મને બોધ મળ્યો, પરમાત્માના આ વચનોથી મને બોધ મળ્યો. કયો બોધ? તો કે પરિભ્રમણ કરવું એ સ્વરૂપ મારું નથી. કર્મયુક્ત સ્વરૂપ શુદ્ધ છું હું, પણ છતાંય અશુદ્ધતા કર્મની જે છે એ સ્વરૂપ મારું નથી. એ પરમાત્માના વચનોથી મને આ બોધ મળ્યો છે. માટે હે પરમાત્મા, આ સ્વરૂપને જણાવવા બદલ બોહી દયાણમ આ પદ જ્યારે બોલીએ ને ત્યારે જાણે અનંત અરિહંત ભગવંતોની સમવસરણમાં વાણી આપણે સાંભળતા હોઈએ. અનંત સમવસરણ છે, અનંત સ્વરૂપે આપણું પણ રૂપ છે, અને પ્રત્યેક પરમાત્માની વાણી આપણે સાંભળી રહ્યા છીએ. પરમાત્માની વાણીનો એક એક અક્ષર આપણા માટે બોધનું કારણ બને છે. પરમાત્માની વાણીનો પ્રત્યેક અંશ આપણા માટે બોધી એટલે કે સમ્યક્ત્વનું કારણ બને છે. અને એટલે હું તમને એ જ કહેવા માંગુ છું, પ્રશ્ન ખ્યાલ નહીં આવ્યો, આટલું બધું આપશે તો જીવનમાંથી છુટકારો ક્યારે થાય? ખ્યાલ નહીં આવ્યો પ્રશ્ન આપનો, તો કહેવાનો મારો ભાવ એક જ છે કે આ સ્વરૂપે પરમાત્મા બોહી દયાણમ. ત્રીજું, કે આ જગતની અંદર તારનારું તત્વ કેવળ દેવ, ગુરુ અને ધર્મ જ છે. એ સિવાયના કોઈ તત્વો તમને તારી શકે એમ નથી. અને માટે દેવ, ગુરુ અને ધર્મના તત્વનું સ્વરૂપ બતાવીને આપણને બોધ આપ્યો. બોધ આપ્યો પહેલો
કે દે તે દેવ, બતાડે તે ગુરુ અને ચખાડે તે ધર્મ. આ ત્રણની વ્યાખ્યા કરી. દે તે દેવ, દે એટલે આપે, જે આપે છે તે દેવ, જે દેખાડે છે તે ગુરુ, પણ જે ચખાડે છે એટલે એ આત્મિક આનંદનો ભાવ, એ જે ચખાડે છે. ઘણી વખત આપણને નથી થતું કે 9:50 આ ગીત પૂરું થાય એટલે આપણું પ્રવચન ચાલુ થાય અને એટલી વારની અંદર ક્યાં ગાડી 11:15 થઈ જાય ખબર પણ ન પડે. હવે આપ વિચારો કે એ જે અંદરની જિજ્ઞાસા વૃત્તિ અને એ જે આનંદ, એ બોધ પામવા માટેનો કંઈક અંશે અંદરથી પુરુષાર્થ, એ જ પુરુષાર્થ આપણને બતાવે છે કે પરમાત્માનો કોક ભાવમાં સાંભળેલું એ વચન આપણને બોહિ દયાણમ એ સ્વરૂપે સાર્થક બન્યું છે. અને માટે આ વાણી ગમે. સાહેબ અમને કહેતા કે તમને ભણવાનું ગમે છે, એ જ બતાવે છે કે કાંક અંશે જો, નહીતર છે ને સવારે સૂર્યોદય થવાનો હોય તો સૌથી પહેલા કેવું આમ પો ફાટે, ધીરે ધીરે આમ સફેદ અજવાળું થાય અને ધીરે ધીરે રતુમડો સૂર્ય એકદમ ઉગે. આ પ્રક્રિયા પણ કેવી થાય છે? ધીરે ધીરે થાય. એકદમ સીધું જ બપોર થઈ ગઈ એવું ક્યારેય નહીં બને. સરસ. તો એવું તો ક્યારેય નહીં બને. બસ આપણા જીવનનો વિકાસ પણ એવી રીતે થાય છે. સૌથી પહેલા આ બધા પદાર્થો ગમે, સંસારે ગમે. જુઓ, હજી તમે ધ્યાન રાખજો, સંસાર પણ ગમે, પણ પરમાત્માની વાણીના પદાર્થો પણ આપણને ગમે. અને એટલે તો ચોથું ગુંઠાણું, એનું નામ શબ્દ વાપર્યો છે સમ્યક્ત્વ મોહનીય. ચોથું જે ગુંઠાણું છે એનું નામ સમ્યક્ત્વ મોહનીય. એટલે તો કે સમ્યક્ત્વ પણ છે અને સાથે સાથે મોહ પણ પાછો એટલો જ છે. અને એટલે બસ ધીરે ધીરે આપણે હવે ભૂમિકા શરૂ થઈ ગઈ છે. અને એટલે જે પરમાત્માના વચનો આપણને આનંદ પમાડે તો સમજવું કે આપણી આત્મવિકાસની ભૂમિકાનો પાયો નંખાઈ ગયો છે. બાબુલભાઈ વોરા, આપની રસધારા જ એવી છે. રસધારા કરતા પણ હું એક વાત કહું કે આપની સમજવાની શક્તિ અને જ્ઞાન પ્રત્યેનો અહોભાવ જો છે ને તો જ આ શક્ય બને છે. અને માટે હું તમને એક વાત કહું કે પરમાત્મા આ સ્વરૂપે બોહિ દયાણમ. ત્યાર પછી ત્રીજું, પરમાત્માએ આ જગતને બોધ આપ્યો કે આ સંસાર 4 ગતિમય છે. સદ્દ્રવ્ય અને 9 તત્વ સ્વરૂપ આ સંસાર છે. એ બોધ આપ્યો કે આ જગતમાં અનેક પ્રકારના અનંત જીવો દેખાય છે, પણ આ બધાનો સમાવેશ કેવળ જીવ તત્વમાં આવી ગયું. આ દેવ છે, મનુષ્ય છે, તિર્યન છે, નરક છે, આ 4 પગવાળો છે, 2 પગવાળો છે, આ જલચર છે, સ્થલચર છે, ખેચર છે, ભુજ પરિસર્પ છે, ઉર પરિસર્પ છે. આ બધું આવું તો કેટલા બધા વિભાગો થાય. એક પદમાં જણાવી દીધું કે આ બધા જીવ છે. અને એટલે પરમાત્માએ આ જગતના બોધ આપ્યો. ત્યાર પછી બીજો એક બોધ આપ્યો કે જે અત્યારે આમ જોવા જઈએ ને તો અત્યારે આપણા માટે બહુ ઉપયોગી છે. કોઈ જણાવી શકશે કે કયો બોધ છે? સુંદર એક બોધ આપ્યો. અને બોધ રાઈટ, એ તો બરાબર છે, જીવ વિચારમાં બધું, પણ બોધ કયો આપ્યો? પહેલા તત્વમાંથી 9મા તત્વમાં જવું એ જ જીવનું લક્ષ્ય છે. પહેલું તત્વ એટલે જીવ તત્વ. એ જીવ શેના માટે છે? તો કે શિવ માટે જ.
બસ જીવથી શિવ સુધીની યાત્રા એનો બોધ આપ્યો. નિગોદથી નિર્વાણ સુધીની યાત્રા એનો બોધ આપ્યો. અને માટે આપણી અત્યાર સુધીની સુખની પરાધીનતાની વ્યાખ્યા જે હતી ને, એમાંથી સ્વાધીનતાનો આપણને બોધ આપ્યો કે આ પૂતગલો બધા મળે એ સુખના સાધન નથી. આ મોબાઈલ મળ્યો માટે હું સુખી નહીં. આ ટેબલ મળ્યું કે આ કોઈ પણ સ્વરૂપે મને આ બધી વસ્તુઓ મળી એટલે હું આમ સુખી નહીં. અત્યાર સુધી અનાદિકાળથી પૂતગલોના આધારે મારા સુખનું હું તોલ કરતો હતો. પરમાત્મા બોહિ દયાણમ અદ્ભુત બોધ આપ્યો કે પૂતગલો પ્રત્યેની આસક્તિ એ કેવળ ને કેવળ સુખનો આભાસ કરાવે છે, સુખની અનુભૂતિ કરાવતું નથી. અને એટલે પહેલા તો એ બોધ આપ્યો. કેટલા સ્વરૂપે બોધ આપે છે. મને એક વિચાર એવો થાય કે અત્યારે હું 2, 4, 5 જે કાંઈ બોલ્યો, આપ મને જે કાંઈ હું બોલ્યો છું મતલબ બોધ કયા કયા આપ્યા? પરમાત્મા બોહિ દયાણમ, આ પદ કયા સ્વરૂપે આપણા માટે સાર્થક બન્યું છે? કયો બોધ આપણને આપ્યો છે? તો એ જેટલું બોલ્યો છું ને, જો અનુકૂળતા હોય તો એક સેન્ટન્સીસમાં એક સેન્ટન્સીસમાં જેટલા 1, 2, 3, 4, 5 એ રીતે આપ આપની રીતે મને જો લખીને મોકલશો તો મને વિશેષ આનંદ એટલા માટે થશે કે કેવળ શબ્દ અનુભવના સ્તર ઉપર નથી જતો, પણ શબ્દ અનુભૂતિના સ્તર સુધી જાય છે. અને એટલે ત્યાર પછી બોહિ દયાણમ, પરમાત્મા બોધ આપનાર છે. હવે આ પદ જે છે બોહિ દયાણમ, એ પદને પહેલા પદથી માંડીને છેલ્લા પદ સુધી એને ગોઠવવાનું. સાંભળજો. નિગોદથી નરક સુધી ના હોય, નિગોદથી નિર્વાણ સુધી હોય. અને એને હવે બોહિ દયાણમ જીવથી શિવ સુધી, રાઈટ. હવે એને અરિયંતાણમથી ગોઠવવાનું છે. કઈ રીતે? નમુથુણમ અરિહંતાણમ બોહિ દયાણમ. બિગ મિસ્ટ, હા બરાબર. તો કહેવાનો મતલબ કે નમુથુણમ અરિયંતાણમ બોહિ દયાણમ. હવે આ રીતે પહેલો બોધ નમુથુણમ અરિહંતાણમ બોહિ દયાણમ. માનવનો જન્મ કેવળ માનવ, મુનિ અને મોક્ષ આ ત્રિપદી સાધવા માટે જ સર્જાયો છે. અનંત અનંત પુણ્યની રાશિ એકઠી થાય ને ત્યારે તો માનવ ભવ મળે છે. અનંત પુણ્યની રાશિ. અને એ પુણ્યની રાશિ અનંત એટલે કેટલી કેટલી? હા, સમ્યક્ત્વની પાર આપણને આપી. સમ્યક્ત્વ એક માનો કે આપણે અત્યારે જે સ્વરૂપે છીએ, હવે અત્યારથી આપણે નિગોદમાંથી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જેટલા આત્માઓ નિગોદમાંથી બહાર આવ્યા હશે એ બધા આત્માઓનો મોક્ષ થઈ જાય અને તો પણ આપણને મનુષ્ય ભવ બીજી વખત મળે કે ન મળે એની પણ શંકા. દુલ્હો માણસો ભવવો, મનુષ્ય ભવ દુર્લભ છે. દુર્લભ શબ્દનો અર્થ દુઃખેન લભ્યતે ઇતિ દુર્લભ. રાઈટ. સ્વાધીનતાનો બોધ આપ્યો. આપણે આપણો પોતે સ્વાધીન છીએ, પણ હું બધાને પરાધીન થઈ રહ્યો છું. આ પૂતગલ મળ્યું માટે હું સુખી. મારી પરાધીન, મારી સુખની વ્યાખ્યા જ પરાધીન છે. કારણ કે મારી સુખની વ્યાખ્યા ઇન્દ્રિયોને આધીન છે. આ 5 ઇન્દ્રિયોને જે ગમ્યું તો જ હું સુખ
અને 5 ઇન્દ્રિયોને જો ન ગમ્યું તો એ દુઃખ, અને એટલે મારું આંતરિક અંદર ઇન્દ્રિયોના ઉપભોગ વિનાનું પણ સુખ છે એવી અનુભૂતિ હજી સુધી કેવળ શબ્દથી જાણીએ છીએ, પણ સમજણથી જાણી શકતા નથી. અને એટલે એ જ સમજાવવાનો આ અર્થ છે. સૌથી પહેલા ભગવાન એક બહુ સરસ વાત કરી. સાચું કહેજો, કોઈ પણ વ્યક્તિ જેને જીવનમાં આગળ વધવું હોય અને કોઈ વ્યક્તિને જેલવાસ થયો તો એનું સૌથી પહેલું લક્ષ્ય શું હોય? તો કે જેલમાંથી છૂટવાનું. એ વ્યક્તિનું લક્ષ્ય જેલમાંથી છૂટવાનું હોય. હવે એ વ્યક્તિ જેલમાંથી છૂટે, પણ એ જેલમાંથી છૂટવા માટે જેલમાં જે ગયો છે એને સતત છૂટવા જેવું લાગે છે, પણ આ જેલ કઈ જેલ? તો સૌથી પહેલી જેલ એ કર્મરૂપી જેલ. જ્યાં સુધી મને મારા કર્મો મને શત્રુ રૂપે નહીં લાગે, મને મારું બીજો વ્યક્તિ, પેલો વ્યક્તિએ મારું બગાડ્યું, આવો મારો ભાવ હશે ને, ત્યાં સુધી શત્રુ બહારથી હું શોધીશ, પણ મારામાં જ શત્રુતા રહેલી છે. અંદરના ક્રોધ, માન, માયા, લોભ, આ બધા મારા આંતરિક શત્રુ એવા છે કે જે શત્રુએ મારો વિકાસ થવા દીધો નથી. અને જે મળ્યું છે, એક વાત કહું, નમુત્તુણમ અરિયંતાણમ બોહિ દયાણમ, આ રીતે આપણને આંતરિક શત્રુઓને ઓળખવાનો બોધ આપ્યો છે. હવે બેઠું હું શું કહેવા માંગુ છું, આખી લીટીનો અર્થ કેટલો સરસ છે. નમુત્તુણમ અરિયંતાણમ બોહિ દયાણમ, ભગવાને આપણને આંતરિક શત્રુઓને ઓળખવાનો પહેલા તો બોધ આપ્યો કે તમારી અંદર રહેલા શત્રુઓને ઓળખો, અને જે દિવસે એ શત્રુઓ જીતાઈ જશે ને, તે દિવસે બાકી બીજા કોઈ શત્રુઓને હવે જીતવાની જરૂર નથી. પણ કોઈ શત્રુ જ નથી, સાચા શત્રુ જ આ છે. એ તો મારી માન્યતા, હું બીજી વ્યક્તિને કોઈ શત્રુ સ્વરૂપે માનું છું, એ તો મારી માન્યતા છે. એટલે નમુત્તુણમ અરિયંતાણમ બોહિ દયાણમ, નમુત્તુણમ ભગવંતાણમ બોહિ દયાણમ. ભગવાને આપણને બહુ અદ્ભુત બોધ એક આપ્યો છે કે તારામાં જ ઐશ્વર્ય છે. તું જે ઐશ્વર્ય માને છે કે આ બંગલો મને મળ્યો એ મારું ઐશ્વર્ય, આ ગાડી મને મળી તે મારું ઐશ્વર્ય, આ નોકર ચાકરોનું સુખ મળ્યું એ મારું ઐશ્વર્ય, મને મોટો રાજમહેલ રહેવા માટે મળ્યો એ મારું ઐશ્વર્ય. આ બધું જ ઐશ્વર્ય પરાધીન છે. એટલા માટે કારણ કે ઐશ્વર્ય પણ પુણ્યને આધીન છે. જે દિવસે પુણ્ય ખતમ થયું તે દિવસે આજનો કાલનો કરોડપતિ આજનો રોડપતિ થઈ જશે. અને એટલે પુણ્યના ભરોસે બેસી ન રહેવાય. જો પુણ્યનો ઉપયોગ કરી લેવો, પણ પુણ્યનો ભરોસો ન કરવો. પુણ્યનો ઉપયોગ કરવો, પુણ્ય ભોગવવું, પણ ભરોસો ન કરવો પુણ્ય ઉપર. કેમ? તો કે પુણ્ય ગમે ત્યારે ચાલી જશે. ઘણી વખત છે ને, આપણે ત્યાં મહેમાન આવે અને 2, 5, 10 દિવસ રહે, એ એક પ્રકારની લાગણી બંધાઈ જાય, અને પછી એ જ્યારે જાય ને ત્યારે અંદરથી થોડું દુઃખ થાય કે ક્યાં જાય છે, એના કરતાં રેપાઈ ગયા હોત તો કેવું સારું. ખાલી 10 દિવસ વ્યક્તિ સાથેનો વ્યવહાર એ પણ એની સાથે રાગના સેતુથી, લાગણીના સેતુથી આપણને બાંધી દેતો હોય, તો આ પુણ્ય જ્યારે ઉદયમાં આવે છે ને, તે વખતે આપણને એમ થાય કે આ પુણ્ય ન જાય તો સારું. એક મિનિટ, ઝૂમ બંધ થઈ ગયું છે, ચાલુ કરું છું. હા,
પુણ્ય કેવળ આલંબન છે, એ સાધ્ય નથી, સાધન માત્ર છે. અને એટલે નવતત્વમાં પુણ્યની જે વ્યાખ્યા કરી એમાં લખ્યું છે કે પુણ્ય એ તો મોક્ષ માર્ગમાં વડાવવા માટે કેવળ ભૌમ્યા સ્વરૂપ છે. એ મોક્ષ નથી આપતું, પણ પુણ્યના કારણે સદગતિ મળે, સદગતિથી સન્મતિ મળે, અને એ સન્મતિ ધીરે ધીરે સિદ્ધિ ગતિનું કારણ બને. અને માટે કહેવાનો મારો ભાવ કે ભગવંતાણમ બોહિ દયાણમ, આપણું આંતરિક ઐશ્વર્ય બતાવ્યું છે. આપણું સુખ કેટલું કેટલું સુખ આપણું. કોઈ વ્યક્તિ એમ કે ઘણું બધું સુખ, ઘણું બધું સુખ, પણ એનું કોઈ માપ ખરું? એક સ્તવનની પંક્તિની અંદર મહાપુરુષે બહુ અદ્ભુત વાત કરી છે. તુમ સુખ એક પ્રદેશ નૂરે, નવી માવે લોકાકાશ. સિદ્ધ ભગવંતના એક આત્મ પ્રદેશનું સુખ, એને એક આત્મા પ્રદેશ, એને જો 14 રાજલોકમાં મૂકવામાં આવે ને તો 14 રાજલોક ભરાઈ જાય, પણ એક પ્રદેશનું સુખ એ વધે, મતલબ પૂર્ણ રીતે. તો હવે વિચારો કે જો એક પ્રદેશનું આટલું સુખ હોય તો અસંખ્ય આત્માના પ્રદેશો, એનું સુખ કેવું હશે? એની સામે આ બધા સુખ એ તો કેવળ ને કેવળ બાય પ્રોડક્ટ સુખ છે. એની હાથે કંઈ બહુ એ નથી. એ ખેડૂત ખેતરમાં ઘઉં ઉગાડે, ઓછા પડે, રાઈટ, ક્ષણિક સુખ, રાઈટ, ક્ષણ માત્રનું સુખ છે. અને એટલે કેવું કે મને ખંજવાળ આવતી હોય, એનું આમ ખંજવાળું, તે વખતે મને સારું લાગે, પણ એ ખંજવાળ મારા રોગને વધારવાનું કામ કરે છે. અને બસ આ પુણ્યના ભોગે મળેલા સુખોની આસક્તિ એ પણ કેવળ આપણને આ જ કરે છે. અને એટલે મહાપુરુષો આપણને એક બહુ અદ્ભુત આ વાત કરે છે કે પુણ્યના યોગે મળેલી સંપત્તિને ભોગવવી પણ ભરોસો ન કરવો. ભગવંતાણમ બોહિ દયાણમ, આપણું અનંત ઐશ્વર્ય એ ભગવાને બોધ આપ્યો કે તું તો સિંહ બાળ છે. આ કર્મોના ઘેંટા જેવા ટોળામાં તું ક્યાં કર્મનો ગુલામ બની ગયો? કર્મો એ તારી શક્તિઓને, તારા ઐશ્વર્યને, કયા ઐશ્વર્યને? તારી શક્તિ છે કે તું અહીંયા બેઠા બેઠા સમગ્ર 14 રાજલોકને જોઈ શકે. અત્યારે હું મારી પાછળ શું બની રહ્યું છે એને પણ હું જોઈ શકતો નથી. આ કર્મ, આ બોધ આપ્યો કે તારી તો આ શક્તિ છે. બોહિ દયાણમ. અહીંયા બેઠા બેઠા સમગ્ર જગતના એક સમય 3 કાળના જાણે સર્વ વિચાર, આ જગતમાં જેટલા પૂતગલો છે એ તમામ પૂતગલોનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, દ્રવ્ય, ગુણ, પર્યાય, આ બધી રીતે જાણવાની શક્તિ ને જોવાની શક્તિ આ તારા આત્મામાં છે. તારું આ ઐશ્વર્ય છે. પણ દાખલા તરીકે 1000 વોલ્ટનો બલ્બ હોય, 1000 વોલ્ટનો બલ્બ પ્રગટેલો છે, પણ કોઈ વ્યક્તિ આવીને એના ઉપર આવરણ ઢાંકી દે તો 1000 વોલ્ટનો બલ્બ હોવા છતાં પણ એ પ્રકાશ બહાર ન ફેરવી શકે. હવે કોઈ વ્યક્તિ એના ઉપરનું જે આવરણ છે એ આવરણને જોઈને બધા વિચારે કે ઓહો, આવરણ કેટલું સુંદર છે. અને કોઈ જ્ઞાની ભગવાન આવીને એમ કે ભાગ્યશાળી, આ તો બહારથી દેખાતો સુંદર મજાનું બોક્સ, એના ઉપરથી માત્ર આનંદ પામવાની જરૂર નથી. આ જે દિવસે બોક્સ હટી જશે ને તેમાં તો 1000 વોલ્ટના બલ્બનો પ્રકાશ પાથરતો એવો સુંદર પ્રકાશ છે કે જે પ્રકાશ કદાચ તમારી આજુબાજુના બધા પરિસરોને અજવાળી શકે એટલી શક્તિ એની અંદર છે. પણ પેલો પ્રકાશ એ બોક્સના કારણે
કેવળ બોક્સ પૂરતો જ સીમિત થઈ ગયો છે. એનો સ્વભાવ છે કે જ્યાં સુધી એની શક્તિ છે ત્યાં સુધી ચારે બાજુ પ્રકાશ ફેલાય. બોહિ દયાણમ. પરમાત્મા આ સ્વરૂપે આપણને બોધ આપે છે કે તારી આ શક્તિ છે. આઈ ગરાણમ. નમુતુણમ આઈ ગરાણમ બોહિ દયાણમ. તું સતત પુરુષાર્થ કર. આદિ એટલે શરૂઆત તો કર. કેવળ નિર્માલ્યતાની વાતો, કેવળ નિર્માલ્યતા, જ્યાં સુધી પ્રત્યેક ભવોની અંદર કેવળ ઇન્દ્રિયોને ગમે તો જ આનંદ, ન ગમે તો દુઃખ, એને સહેજ પણ કંઈ પણ એ થાય તો તરત જ આંતરિક વ્યથા, આ બધું તારો પ્રમાદ પોષે છે. પરમાત્મા આપણને બોધ આપે છે, બોહિ દયાણમ, કે આ તારો પ્રમાદ, પ્રમાદોહિ ધ્રુવો મૃત્યુ, પ્રમાદ એ જ મૃત્યુનું કારણ બને છે. અને માટે તું પ્રમાદ છોડ. આઈ ગરાણમ, તું આદિ શરૂઆત કર. જો એક દિવસ મેં એક બહુ સરસ વાર્તા વાંચી હતી. રૂપક કથા હતી, પણ બહુ સમજવા જેવી છે. કોઈ પણ વાર્તા એ ચાહે બનેલી હોય કે ન હોય, પણ એમાંથી મળતો બોધ આપણે સ્વીકારવાનો છે. અને એટલે એમાં એક જણ દોડતો દોડતો જતો હતો. ખૂબ દોડે છે, ખૂબ દોડે છે. એટલે એક ભાઈએ પૂછ્યું કે ભલા માણસ, તમે આટલું બધું કેમ દોડો છો? એટલે પેલાએ કીધું કે યાર, હું ક્યારનો દોડું છું, પણ આ પડછાયો જે છે ને એ મારો પીછો નથી છોડતું, અને મારે આ પડછાયાથી પીછો છોડવો છે. એટલે હું પડછાયાને દૂર કરવા માટે હું દોડું છું, પણ જેમ જેમ દોડું છું એમ એમ પડછાયો મારી સાથે ને સાથે રહે છે. એટલે પેલો માણસ હસી પડ્યો. એણે કીધું કે ભલા માણસ, અત્યાર સુધી જે પડછાયાથી તું ભાગે છે ને, એક કામ કર, હવે પડછાયાની સામે દોડતું. અને પેલાએ પડછાયાની સામે દોડવાની શરૂઆત કરી. હવે પડછાયો આગળ આગળ દોડે છે અને પોતે પાછળ પાછળ દોડે છે. ખ્યાલ આવ્યો તમને? કહું તો અત્યાર સુધી આપણાને કર્મોથી આપણે ભાગ્યા છીએ, અને એટલે કર્મો આપણી પાછળ હાવી બન્યા છે. બોહિ દયાણમ. પરમાત્મા આ સ્વરૂપે આપણને બોધ આપે છે કે હવે તું કર્મોની સામે પડ. અને જ્યાં તું કર્મોની સામે પડીશ ને પુરુષાર્થથી, એટલે આપોઆપ કર્મ નબળા પડશે. કારણ કે જે માણસ, ગુજરાતીમાં છે ને એક કહેવત છે, ગરીબડી ગાયને બગાઈઓ ગણી. જે ગાય ગરીબ, મતલબ ગાય છે, હવે જ્યાં સુધી સહન કરે છે તો લોકો એને વધારે પડતું મારે છે. કેમ? પેલી સહન કરે છે માટે. બસ આ જ વાત પરમાત્મા આપણને બોહિ દયાણમ, કે આ કર્મો તને વધારે દબાવે છે, કારણ કે તું કર્મોથી દબાય છે. તારું સ્વરૂપ દબાવવાનું નથી. તું એની સામે પુરુષાર્થ કર. સહેજ ક્ષણ માત્રનો પુરુષાર્થ કર. અને પુરુષાર્થ જ્યાં થાય ને, ત્યાં ગાડી ચર્માવર્ત કાળ અને અર્ધ ચર્માવર્ત કાળ, એ બધું ક્યારેક એના માટેની વાત કરીશ. પણ આ સ્વરૂપે આપણને પરમાત્મા બોધ આપે છે, બોહિ દયાણમ. આ સ્વરૂપે ત્યાર પછી તીર્થયરાણમ. અરે આ તરવા માટે તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, આ ચાર પાયા, મજબૂત પાયા આપ્યા છે. બોધ પામ. કારણ સૌથી પહેલો બોધ આપ્યો કે વીરતિ એ શિવત્વનું મૂળ છે. વીરતિ ધર્મ, વીરતિ એ શિવત્વનું મૂળ છે. અને એટલે સૌથી પહેલા પણ સાધુ ધર્મની, શ્રમણ ધર્મની સૌથી પહેલી સ્થાપના કરી છે.
સૌથી પહેલા સાધુ ધર્મની સ્થાપના કરી, પછી સાધ્વી, પછી શ્રાવક અને પછી શ્રાવિકા, એટલે આપણને વિરતી ધર્મનો બોધ આપ્યો. એ બોહિદયાણમમાં પરમાત્માનો બીજો ઉપકાર આપણને વિરતી ધર્મ આપ્યો. અવિરતીમાંથી મૂક્યા. અવિરતીથી કેવા પરિણામો જીવને ભોગવવા પડે છે, એ અવિરતીથી મળતા પરિણામોની દારૂણતા ક્યાંક નરક આદિના દુઃખો સ્વરૂપે, ક્યાંક અનેક સ્વરૂપે તિર્યંજ ગતિ આદિની પરાધીનતા રૂપે પરમાત્માએ આપણને બોધ આપ્યો કે આ દુનિયામાં કેવળ ને કેવળ પૂતગલોને આધીન જીવવું, પૂતગલમાં રાચ્યો, પૂતગલમાં માચ્યો, પૂતગલાભી નંદી જીવ રે. કેવળ ને કેવળ પૂતગલોના ભાવમાં જ આસક્તિ. તો કહેવાનો મારો ભાવ કે આ સ્વરૂપે હજી બોહિદયાણમ, સ્વયં સંબુદ્ધાણમ, બોહિદયાણમ પુરુષોત્તમાણમ, બોહિદયાણમ પુરુષ સિંહાણમ, આ બધા પદ ઉપર આપણે વિવેચન કરવાનું છે. અને કેટલા સ્વરૂપે આપણને બોધ ભગવાને આપ્યો છે કે તું સિંહ છે, સિંહ બાળ છે, ઘેટાની સાથે ભળીને તું ઘેટું થઈ ગયો છે. બોધ આપનાર પરમાત્મા, પણ એની પાત્રતા આપણે વિકસાવવી, એ કયા સ્વરૂપે વિકસે પાત્રતા, એનો પણ બોધ અરિયંતાણમ ભગવંતાણમ આઈ ગરાણમ આ પદ સ્વરૂપે આપણને આપ્યો છે. આ નું વિશેષ વિવેચન એ હવે પછી આવતીકાલે બરાબર 9:45 વાગે પુનઃ આપણે મળીશું. આવતીકાલે જે પ્રમાણે નમુથુણમ સ્તોત્ર, એ નમુથુણમ સ્તોત્રની બીજી કેટલીક આરાધનાઓ, અનુષ્ઠાનો કેવી રીતે કરી શકાય એની સુંદર જાણકારી, આમાં પણ કયા કયા મંત્રો રહેલા છે એની જાણકારી, એ આવતીકાલના પ્રવચનમાં ખાસ બધા જોડાજો. આવતીકાલનું પ્રવચન પણ બહુ સાંભળવા જેવું છે. તો આવતીકાલે બરાબર 9:45 વાગે પુનઃ મળીશું. હમણાં જ હજી હું બહારગામથી આવ્યો છું, એટલે પછી આવતીકાલે થોડો સમય વધારે લઈ અને પણ એને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરીશું. મારી દ્રષ્ટિએ નમુથુણમ સ્તોત્રનું આ ઉત્કૃષ્ટ પદ છે. અને વિશેષતા એ છે કે નમુથુણમના પ્રત્યેક પદોને પૂર્વના પદોની સાથે જ્યારે આપણે ગોઠવીએ છીએ ને, તો પણ એટલી જ વિચારધારા, ચિંતનધારા, બોધધારા એ આપણને પ્રાપ્ત થાય છે. આ નમુથુણમ સ્તોત્રની આ વિશેષતા છે. તો આવતીકાલે બરાબર 9:45 વાગે પુનઃ મળીશું. આજનું આ 27મું પ્રવચન આપ સૌને આમાંથી જે મેં કીધું છે કે કયા કયા બોધ, એ પણ જો એક કાગળમાં લખીને વોટ્સએપ પર એનો ફોટો પાડીને જો મોકલશો તો મને આનંદ થશે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. ડિમ્પલબેન, આપની ભાવના ખૂબ સુંદર છે. હા, બસ ભાવ મારો સુંદર છે, પણ મારા કરતાં વધારે સારા ભાવથી આપ એને ગ્રહણ કરી રહ્યા છો, એ મારા માટે પણ આનંદનો વિષય છે. તો આપ સૌને હેમંત શાહના પ્રણામ. જય જિનેન્દ્ર. હા, વ્યસ્તતા તો થોડી ખરી. હજી હમણાં જ રાજકોટથી આવ્યો છું. હજી અડધો કલાક થયો છે અને તરત જ આ પ્રવચનમાં બેઠો છું. પ્રણામ.